પણ એમ કહેવાય કે સફળ દાંપત્ય જીવન તો ઠીક છે, સુખી દાંપત્ય જીવન તો ઠીક છે, પણ આ દાંપત્ય જીવન, લગ્ન જીવન, આ શબ્દને ટકાવી રાખવો હોય ને તોય તમારા વર્તનમાં, વાણીમાં, તમારા વિચારોની અંદર, તમારા વ્યવહારની અંદર, બધાની અંદર કાબુ રાખવો પડે. ક્યાંક તમે એક શબ્દનોય કાબુ ચૂક્યા તો આ એક જીવનની જે જીવવાની ક્ષણ છે એ કદાચ વિખાઈ જાય છે. સુરતની અંદર એક ખૂબ સરસ મજાનો કિસ્સો હતો. સરસ મજાનો પહેલાં હતો કે 20 વર્ષનું લગ્ન જીવન, દાંપત્ય જીવન વીત્યું અને આખા 20 વર્ષની અંદર સખત બંને દંપતીને એકબીજા પ્રત્યે ફરિયાદ રહેલી. 20 વર્ષની જ્યારે સેલિબ્રેશન કરવાનું હતું, એમના સંતાનોએ, એમના ઘર પરિવારે નક્કી કર્યું, ત્યારે પતિ પત્નીએ પહેલાં એક બાજુ ખૂણામાં જઈને નક્કી કરી નાખ્યું કે આજે આપણે 2 દાયકા પૂર્ણ કર્યા છે અને આજે પરસ્પર આપણે એકબીજાને એવી આપણે વિચારોની સંમતિ આપવી છે, એવા વચનો આપવા છે કે આવનારા વર્ષો જેટલા પણ આપણે સાથે રહીએ, એકબીજાની ભૂલોને માફ કરવાની, એકબીજા જ્યારે તીખા થઈ જાય તો એકને શાંત થઈ જવાનું, આવું એકને નમતું જોખી લેવાનું. તો કે હા, ઓકે. તકરાર શરૂ જ હતી પણ છતાંય તે પરસ્પર સમજૂતીથી શરૂઆત, 21મું વર્ષની શરૂઆત થઈ અને બન્યું એવું કે હજી માંડ રાગે પડ્યું હતું ત્યાં બેણે અંદરથી એવો જવાબ એવું કહ્યું કે સાંભળો છો, આજે પેલો એક ઉપર ભાતનો ડબ્બો મૂક્યો છે ને કે ત્યાં મારો હાથ નથી આંબતો. અને પેલા ભાઈ બહાર છાપું વાંચતા વાંચતા એવું કીધું કે તારો હાથ નથી આમતો તો કંઈ વાંધો નહીં, જીભને અડાડ ને જીભ આંબી જાય. એ જ સમયે એક ક્ષણે ડિવોર્સ થઈ ગયા. એક શબ્દ છે એ પણ આ લગ્ન જીવનને ભાંગી શકે છે. એક શબ્દ ઉગારી નથી શકતો પણ એક શબ્દ લગ્ન જીવનને ચોક્કસ ભાંગી શકે છે. આ 21 વર્ષનું દાંપત્ય જીવન છે એ હસતા મુખે જે એકબીજાના કંઈ પણ ભેદભાવ વગરના જે વિચારો થતા હોય, જે મતભેદ થતા હોય એની સાથે સ્વીકારવાની વાત થઈ હતી તો એક બાજુ રહી ગઈ અને આ એક ડિવોર્સ ઉપર આવી ગયો. 20 વર્ષના સરસ મજાની, હજી તો સેલિબ્રેશનના ફોટા નહોતા આવ્યા, ત્યાં 21મા વર્ષની અંદર આવા ન્યૂઝ આપણને મળે છે. ત્યારે એમ થાય કે એક શબ્દ જો ઉગારી ન શકે પણ એક શબ્દ આ લગ્ન જીવન છે ને એ ભાંગી બહુ શકે છે. પણ એ વિશેષ નવીનભાઈ તો અહીંયા 50 વર્ષથી વધારે સમય એ આ જીવન વિશેની હું જે વાતો કરું છું એ તો જીવ્યા છે. હમણાં અમારા ઓફિસમાં બેઠા તો એ જ વાત થઈ હતી કે હું તો 10 વર્ષ જીવી છું ને તો હું જે બોલું છું ને એ 20-20 જેવું લાગે અને નવીનભાઈ બોલશે ને તો એ 50-50 જેવું લાગશે. એટલે કદાચ આપણે 50-50 કરતાં 20-20માં ને એમાંય જો આપણે સુપર ઓવરમાં મજા આવતી હોય તો આપણે 50-50ને અવોઇડ જ કરીએ છીએ. પણ એક સરસ મજાનું એક આ સત્ય પ્રસંગ છે કે સરસ મજાના એક લગ્ન જીવનની વાત થઈ રહી હતી અને એમાં એક દંપતીના 50 વર્ષ લગ્ન જીવનના પૂર્ણ થયા અને એ 50 વર્ષ પૂર્ણ થયા એટલે એમના પરિવાર તરફથી, એમની કોર્પોરેટ ઓફિસ તરફથી, એમના જેટલા પણ એ કનેક્શનમાં હતા એ બધા જ તરફથી અલગ અલગ જગ્યાએ પાર્ટીઓ રાખવામાં આવી અને 50 જેટલી પાર્ટીઓ હતી. છેલ્લી કન્ક્લુડિંગ પાર્ટી એ લંડનની અંદર હતી અને ત્યાં અલગ અલગ વ્યક્તિઓ આવે, એમની સાથેના જે સુમધુર ક્ષણો હોય એમને યાદ કરે, સરસ મજાની ગિફ્ટ આપે, સાથે ઝૂમે, નાચે અને છૂટા પડવાના હતા. 3 કલાકનો આવો સેશન હતો. 2.5 કલાક વીત્યા પછી અડધી કલાકની અંદર એક પત્રકાર હતા, એમણે દંપતી બેઠા હતા, એમને એક સવાલ કરવાની વાત કરી, રાઇઝ યોર હેન્ડ. એમણે રાઇઝ કર્યો હાથ અને હશે કોઈ આપણે મુંબઈના દાદર જેવા અહીંના. એટલે એમણે સવાલ પૂછ્યો કે શું અમે જાણી શકીએ તો કે તમારા સુખી લગ્ન જીવનનું આ રહસ્ય શું છે? સરસ મજાનો શબ્દ વાપર્યો તો સુખી. લગ્ન જીવન તો બધાના પૂર્ણ થાય છે પણ ગુજરાતી ભાષામાં કહીએ તો ઢસડતા માંડ કે તમે આ ભાવે મળ્યા પણ આ ભાવ છેલ્લો આવતા ભાવે કંઈ ભેગાઈ ન થતા, આ ગલીમાં તો મળતા જ નહીં, વળી પરિવારને ગમી જાય નક્કી કરી નાખશે તો અઘરું થાય એમ. પણ એ થોડા સીતા માતા જેવા આજની સ્ત્રીઓ છે કે જન્મો જન્મ મળો તો તમે જ પતિ સ્વરૂપે મળો અને તમે પતિ સ્વરૂપે મળો તો જ મારે આ સ્ત્રીનું જીવન જીવવું છે એમ. પણ આજનો સમય અલગ છે. સુખી દાંપત્ય જીવન પ્રિફિક્સ શબ્દ સુખી લાગ્યો એટલે હજી તો જેવા એ જવાબ આપવાની વાત કરે, હજી તો જેવો પોતાનો હાથ ઊંચો કરે અને હજી તો એ વાત કરવાની શરૂઆત કરે એ જ સમયમાં આવી રીતે સ્ટેન્ડ ઓવરમાં માઇક હતું અને એમના પત્નીએ ધડ કરતું માઇક ખેંચી લીધું અને એવું કહે છે કે હું જવાબ આપું. એ ક્ષણે એ સમયે પેલા જે ભાઈ હતા, 50 વર્ષ લગ્ન જીવન જેમનું પૂર્ણ થયું હતું, એમને આરામથી 70-75 વર્ષ વચ્ચે તો ઉંમર હતી જ. એમના ચહેરા ઉપર એક પણ જાતની લકીર ન બદલાણી. એટલે અડધું તો આપણને ત્યાં જ ખબર પડી ગઈ હતી કે કેમ ચાલતું હશે એમ. આ ઘણા બધા હસે છે એટલે ખબર પડી શકતી હોય મને તે કે તમે કેમ હસો છો એમ. પણ બન્યું પાછું એવું કે જેવું એમના પત્નીએ માઇક લીધો ને એટલે તરત જ પેલા જે બીજા કદાચ એ વસઈ બાજુના હશે, આપણે ત્યાં ના રાખીએ, એ એક ભાઈ એવું કહ્યું કે આ સવાલ મેડમ તમને નથી, આ સવાલ સાહેબને અમને પૂછીએ છીએ. અને ત્યારે સાહેબ એવું કહે છે કે બહુ સિમ્પલ ફંડા છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન છે ને એ બધા હું લઉં છું અને જે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન હોય છે એમને મારા પત્ની લે છે.
આ તો સિમ્પલ ફંડા છે ઈ કેમ. એટલે વળી પાછો એમાંથી હશે કોઈક દાદર બાજુનો આપણે અહીંયાનો. એટલે એ વળી પાછો હાથ ઊંચો કરીને કહે છે કે શું તમે આમ ડિસ્ક્રાઇબ કરી શકો કે લેસ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કયા હોઈ શકે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન કયા હોઈ શકે? તો કે હા, કેમ નહીં. અને પછી બહુ સ્મિતની સાથે જવાબ આપે છે કે અમારા કયા વિસ્તારની અંદર ઘર લેવું, એ ઘરની અંદર સોફા કેવા કલરના હોય, બારી કેવા કલરની હોય, કોઈના બેડરૂમ કેવા કલરના હોય, બાળકોને કઈ શાળામાં ભણવાનું, કોઈ કોલેજમાં ભણવાનું, અમારા ઘરના બધા જ લોકોને પ્રસંગ કોઈ પણ આવતો હોય, કોઈ પણ તહેવાર આવતો હોય, સેલિબ્રેશન આવતો હોય, એનું સેલિબ્રેશન કેવી રીતે કરવાનું, અમારા નજીકના કે દૂરના સગા હોય તો એની સાથે કોની સાથે કેવો વ્યવહાર રાખવાનો. ભાઈ એવું કહેતા હોય કે એના લગ્ન છે ને આટલું સરસ મજાનું લગ્નનું રિસેપ્શન છે તો 1100 રૂપિયા આપી દઈએ, પત્ની એમ કે નહીં 501 જ આપો. એટલે આવા જેટલા પણ ડિસિઝન છે એ બધા મારા પત્ની લે. મેં અત્યારે જો કપડાં પહેર્યા છે એ કે એ મારે પત્ની લે છે એ ડિસિઝન. એટલે વળી પાછું આપણે હશે કોઈક આપણા જેવું એવું કહે છે કે આની અંદર તો લગભગ બધા ડિસિઝન આવી ગયા. આમાંથી કોઈ મને એવું નથી લાગતું કે આમાં લેસ ઇમ્પોર્ટન્ટ, જેટલા પણ હતા બધા ડિસિઝન આવી ગયા જીવન નિર્વાહના. તો કયા એવા ડિસિઝન છે જે તમે લ્યો છો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન? હજી આનાથી વિશેષ કેવી રીતના કહી શકાય? અને ત્યારે પેલા ભાઈ એવું કહે છે કે હું ને મારા પત્ની ગાર્ડનની અંદર બેઠા બેઠા છાપું વાંચતા હોય, એ ચા બનાવતી હોય, હું ન્યૂઝપેપર વાંચું જ અને એવું કહું કે અમેરિકાએ અને ઈરાકને બેને ઝઘડવું જોઈએ. મારા પત્ની એમ કે ના ન ઝઘડવું જોઈએ. હું એમ કહું બરોબર છે, ન ઝઘડવું જોઈએ. એટલે જે વાતની અંદર હું એમ કહું કે હા આમ કરવું જોઈએ તો એમ કે ભારતને પાકિસ્તાનને બેન ભેગું થઈ જવું જોઈએ. હું એમ કહું ના બિલકુલ ન થવું જોઈએ. એટલે મારા પત્ની એમ કે બરોબર છે, ન જ થવું જોઈએ. આવો જમવા, આવો ચા પી લ્યો, આવો કોફી પીએ. એટલે આવા જે ગ્લોબલી ઇફેક્ટ કરે છે બધા જ ડિસિઝન હું એમ કહું કે આમ કરવાનું છે, મારા પત્નીની હા જ હોય. અને જે 4 કોર્નરની વચ્ચે જે ડિસિઝન છે જે ઇફેક્ટ કરતા હોય એ મારા પત્ની ડિસિઝન લે અને મારા પત્ની એમ કે આમ કરવાનું છે એટલે મારી એમની અંદર હા જ હોય, એમાં મારી ના ન હોય. આ સુખી દાંપત્ય જીવનની એક પહેલી આપણને ચાવી મળી કે જ્યારે જે ખૂણાની વચ્ચે જે પાત્રને સૌથી વધારે રહેવાનું છે એ ખૂણાને સજાવવાનો, એ ખૂણાને શણગારવાનો, એ ખૂણાને કેવો દેખાવો જોઈએ, આ અમુક વધારેને જે ડિસિઝન છે મુખ્ય કહી શકાય. આવા ડિસિઝન થોડાક આ તરફને પણ આપો. કારણ કે 24 કલાક એમને પિંક કલર જોવો છે, એમને વ્હાઇટ કલર નથી ગમતો, એમને પિંક ગમે છે તો ગમવા દો ને. આપણે શું કામે ને આપણે એમ કહીએ કે ઓકે તારી હાની અંદર તો મારી હા જ હોય ને, મારી જરૂર થોડી ના હોય. અને આવી 5 હા પાડો ને એટલે અંદરથી એમ થાય કે હા હવે તમે કહો ને બધું હાજર. આ એક મજાની વાત રહી આપણી કે 50 વર્ષ લગ્ન જીવનના સફળતાના ક્યારે પૂરા થાય. આપણે ક્યાંય પણ જઈએ છીએ અને કોઈ પણ વ્યક્તિ આપણને કંઈ કહેતી હોય અને જો પત્ની આપણને એમ કે તમે કંઈ બોલોમાં તમને કંઈ ખબર ન પડે અને એક ક્ષણે આપણો કદાચ અહીંયા મગજ 30% હોય તો ડાયરેક્ટ 100 ઉપર વયો જાય, ધગધગ તો પારો થઈ જાય આપણો. પણ આ વાત આપણને શીખવે છે કે ધનાઢ્ય હોય, તમે કરોડોપતિ હોય, કેમ ન હોય, પણ જ્યારે એ 4 ખૂણા વચ્ચેના ડિસિઝન લેવાના હોય ત્યારે એમની સંમતિ પણ લેવી આપણા જીવનની અંદર જરૂરી બને છે.